કાચા હીરાની આયાત કરતા દેશમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. મંદી તો એવી આવી કે આર્થિક વિનાશ તરફ ડૂબાડવાના અથાગ પ્રયત્નો કરી રહી છે. ચમકદાર હીરા ઉદ્યોગને પણ ઝાંકો કરી નાખ્યો છે. ત્યારે એક જમાનાની વાત, નવસારીની શાખ ધરાવતું હીરા ઉદ્યોગ હાલ મંદીના પથારી વર્ષમાં પડ્યો છે. કારણ કે એક સમય હતો કે નવસારીમાં હીરા નગરી તરીકે આ નવસારી જાણીતી હતી અને નવસારીના 80% નાગરિકોનું ગુજરાન જે છે તે હીરા ઉદ્યોગ ઉપર ચાલતું હતું. નવસારીના હીરા ઉદ્યોગમાં અંદાજિત 400 થી વધુ એકમો આવેલા છે, જેમાં નાના મોટા એકમોનો સમાવેશ થાય છે. હાલ હીરા ઉદ્યોગમાં રશિયા યુક્રેનના યુદ્ધની અસર હજી પણ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં વધારે પડતી કાચી રફ રશિયાથી આયાત કરવામાં આવતી હતી, જે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવતી હોય, જે હવે મોંઘી પડી રહી છે. જેની સીધી અસર જે તૈયાર ડાયમંડની કિંમત ઉપર તો પડી રહી છે, પરંતુ માનવ સર્જિત સિન્થેટિક ડાયમંડના બજારના કારણે પણ બજારમાં 50% જેટલી અસર થઈ છે. ત્યારે હાલની વાત કરીએ તો દિવાળી વેકેશન પણ પૂર્ણ થઈ ગયું છે. નાના મોટા સૌ બજારો ખુલી ગયા છે. તમામ જે ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે, પરંતુ હજી પણ જે હીરા નગરી, જે હીરા ઉદ્યોગ જે ચાલવું જોઈએ તે ચાલતું નથી અને હજી પણ હીરા ઉદ્યોગ બંધ પડ્યો છે. ત્યારે ક્યારે આ વેકેશન હીરા ઉદ્યોગ ખુલશે અને રત્ન કલાકારો હીરા ના જે ઉદ્યોગમાં પહોંચશે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે કેવી પરિસ્થિતિ છે તેની વિગતવાર માહિતી નવસારી ડાયમંડ એસોસિએશનના મંત્રી સંજય શાહે આપી હતી. તો ચાલો જાણીએ. રત્ન કલાકારની પરિસ્થિતિ એવી છે કે એ લોકો તો છેલ્લા આજે દિવાળી પહેલાં 5-6 મહિનાથી ને હાલ પણ કન્ફ્યુઝ થયા કરે છે કે ધંધો ડાયમંડનો કોઈ સ્ટેબલ બરાબર ચાલ્યો નથી. કારખાનામાં બી કેવું છે કે 20 ઘંટીઓ એની સાથે સમજો કે 150 કારીગર સંકળાયેલા હોય, તો એમાંથી 50 ઓછા થયા છે. તો એમાંથી મોટે ભાગના તો પોતાના જે વતન હોય, જેમ બનાસકાંઠા હોય કે રાજસ્થાનના હોય કે MP તરફના હોય, તે લોકોએ ત્યાંને ત્યાં પોતાનો નાનો મોટો ધંધો શોધી કાઢ્યો છે. બાકીના જે રત્ન કલાકારો છે કે જે અમારે હવે ડાયમંડ સાથે જ કામ કરવું છે, એ લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારા વેપારી શેઠ કારખાનું શરૂ કરે ને અમે રત્ન કલાકાર માટે કામે જઈએ કારખાનામાં.